જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ કથામાં જાણીશું કે મનુષ્યનું મૃત્યુ નજીક હોય તો કેવી રીતે જાણી શકાય. મૃત્યુ એ જીવનનું સત્ય છે જેને કોઈ નકારી ના શકે. પૃથ્વી પર જન્મેલા દરેક જીવનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ પછી શરીરનો નાશ થાય છે. તેથી જ મૃતદેહને બાળવામાં આવે છે અથવા દાટી દેવામાં આવે છે. પરંતુ આત્મા કદી મરતો નથી. તે એક શરીરથી બીજામાં બદલાય છે. તેથી જ શરીરને અવિનાશી અને આત્માને અમર કહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે ન તો શાસ્ત્રો આત્માને કાપી શકે છે, ન તો પાણી તેને ડૂબાડી શકે છે, ન અગ્નિ બાળી શકે છે, ન હવા તેને સૂકવી શકે છે. આત્મા તેના કર્મોના ફળ પ્રમાણે એક શરીરમાંથી બીજા શરીરમાં બદલાતો રહે છે. મિત્રો, હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્યનું મૃત્યુ નજીક હોય તે કેવી રીતે ખબર પડે તેના વિશે દેવી રૂકમણીને જે વાત કહી હતી તે જાણીએ. એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ દેવી રૂકમણીને કાલચક્ર વિશે કહેવાનું શરૂ કર્યું. ભગવાન કૃષ્ણ બોલ્યા, હે દેવી, મૃત્યુ સમયનું જ્ઞાન આ પ્રમાણે છે. જે વ્યક્તિનું શરીર અચાનક નિસ્તેજ થઈ જાય છે અને ઉપરના ભાગમાં લાલાશ દેખાય છે, જેની જીભ, મોં, કાન અને આંખો શૂન્ય થઈ જાય છે, જે અવાજ સાંભળી શકતો નથી, જેને સૂર્ય, ચંદ્ર અને અગ્નિની જ્વાળા કાળી ધૂંધળી દેખાય છે, એ મનુષ્ય 4 મહિનામાં કાળનો શિકાર બનીને મૃત્યુ પામે છે. જે વ્યક્તિનો ડાબો હાથ 7 દિવસ સુધી સતત ધ્રુજતો રહે, શરીર ધ્રુજતું રહે, તાળવું સુકાઈ જાય, તે વ્યક્તિ માત્ર 1 મહિનાનો મહેમાન હોય છે. જેની જીભ જાડી થઈ જાય, નાક વહેતું થઈ જાય, જેને પાણી, તેલ, ઘી અને કાચમાં પોતાનું પ્રતિબિંબ દેખાતું નથી, જેને ધ્રુવી વર્તુળ દેખાતું નથી, જેને સૂર્યચંદ્રના કિરણો દેખાતા નથી, જેને દિવસે ઉલ્કા વર્ષા અને રાત્રે મેઘધનુષ દેખાય, તો તેનું જીવન 6 મહિના છે એવું માનવું જોઈએ. હે દેવી, આત્મવિજ્ઞાન, શ્રવણ, ત્રુટિ, કાષ્ટ મુહૂર્ત, દિવસ રાત, પળ મહિનો, ઋતુ, વર્ષ, યુગ, કલ્પ, મહાકલ્પ મુજબ શંકરજીવનો સંહાર કરે છે. વામ, દક્ષિણ અને મધ્ય એમ 3 માર્ગો છે. નાડી પ્રાણને ધારણ કરે છે. આપણા શરીરમાં 16 નાડીઓ હોય છે જે 4 જગ્યાએ રહે છે. આ બધા પ્રમાણે માણસને ઉંમર થાય છે. નાડી અને વાયુનો પ્રવાહ માણસની બાકીની ઉંમર બતાવવાનું કામ કરે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ કાળના ચક્રનું વર્ણન કર્યું છે. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે વ્યક્તિના મૃત્યુ પછી લગભગ 1 કલાક સુધી તેના આત્મામાં ઘણી વિચિત્ર વસ્તુઓ થતી રહે છે. આ વસ્તુઓના કારણે આત્મા વ્યગ્ર થઈ જાય છે અને વિક્ષેપને કારણે બેભાન થઈ જાય છે. ગરુડ પુરાણમાં આવી જ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ વિશે ઘણી અનોખી અને વિશેષ માહિતી આપી છે. મૃત્યુના 1 કલાક પછી આત્માનું શું થાય છે તેનું વિગતવાર વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે. મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે અમુક સમય માટે બેભાન અવસ્થામાં રહે છે. આ સખત મહેનત પછી થાક અથવા ગાઢ ઊંઘ જેવી જ લાગણી છે, પરંતુ થોડા સમય પછી તે ભાનમાં આવે છે. જ્યારે આત્મા મૃત્યુ પછી શરીર છોડી દે છે ત્યારે તેને અનુભવાતું નથી કે તેની સાથે શું થયું છે. તેથી જ જ્યારે આત્મા શરીરમાંથી બહાર આવે છે તે પછી પણ તે પાછલા જન્મની જેમ વર્તે છે. અસ્વસ્થ આત્મા તેના સંબંધીઓને બોલાવે છે અને તેમને કંઈક કહેવાનું શરૂ કરે છે, પરંતુ કોઈ તેને જોતું કે સાંભળતું નથી. માત્ર મૃત્યુ જ ધ્વનિ બનીને રહી જાય છે. આ સ્થિતિમાં આત્મા ડરે છે, કારણ કે વ્યક્તિ
ફક્ત ભૌતિક વસ્તુઓને જ જોઈ અને અનુભવી શકે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શરીર છોડવાથી આત્માને દુઃખ થાય છે, તેથી તે તેના સંબંધીઓને મળવા અને વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે. આત્મા પણ સાંસારિક માયાજાળમાં ફસાઈ જાય છે અને દેહ છોડવાનો શોખ કરે છે. જે શરીરમાં આત્મા ઘણા વર્ષો સુધી રહે છે, મૃત્યુ પછી તે જ શરીરમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ યમરાજના દૂત તેમને શરીરમાં પ્રવેશતા અટકાવે છે. જો કે શરૂઆતમાં તે આત્મા માટે મુશ્કેલ છે. ધીમે ધીમે તે સ્વીકારે છે કે આત્માનો શરીરથી અલગ થવાનો સમય આવી ગયો છે. મૃત શરીરથી દુઃખ અને કર્મોની યાદ શરીરથી દૂર થવાના થોડા સમય બાદ આત્માને પોતાના કર્મો યાદ આવે છે. આ સમયે ખાસ કરીને પોતાના ખરાબ કાર્યોને યાદ કરે છે. તે પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓને રડતા જુએ છે અને યાદ કરે છે કે તેણે કોની સાથે શું કર્યું છે. આ પછી આત્મા યમલોકના માર્ગ તરફ ચાલવા લાગે છે. ગરુડ પુરાણ અનુસાર યમલોકના માર્ગે પહોંચ્યા પછી આત્માને તેના કર્મ અનુસાર નવો જન્મ મળે છે. કેટલાક આત્માઓને તરત જ નવો જન્મ મળે છે, પરંતુ કેટલાક આત્માઓને રાહ જોવી પડે છે. આપણા શાસ્ત્રોમાં તથા વિશેષતઃ ગરુડ પુરાણમાં મૃત્યુ પછી જે તે જીવની શી ગતિ થાય છે તેના વિશે બહુ જ લખવામાં આવ્યું છે. જે તે સ્વજનના મૃત્યુ પછી તેના આત્માની શાંતિ માટે જે તે સ્વજન શુભ કર્મ કરે તે માટે તે મૃત સ્વજન પાછળ ગીતા અથવા ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે. મૃત આત્મા પાછળ દાન પુણ્ય તથા અન્ય વિધિ કરવામાં આવે છે. આ બધા પાછળનું શાસ્ત્ર આપણા કોઈ અંગત સ્વજનના મૃત્યુ પછી થતું આપણે જોઈએ છીએ, પરંતુ આપણે તેને સમજી શકતા નથી. આવા આપણા સ્વજન અથવા આપણા મૃત્યુ પછી કેવી અને કઈ વિધિ શા માટે થાય છે તે જોઈએ. મૃત્યુ પછી જે તે શરીરનો જીવ તે શરીરની પાછળ જાય છે. તે શરીરને સ્મશાનમાં બાળવામાં આવે છે. તેથી તેનો જીવ નિરાશ થઈ બીજો દેહ ધારણ કરવા મન વાળે છે. તે તેના રસ્તે પડે છે, બીજો દેહ ધારણ કરે છે. જો કોઈ જીવે કાળી મજૂરી કરી હોય, રાત દિવસ જોયા વગર વેંતરા કર્યા હોય, પોતે ખાધું ન હોય, પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલા તૂટેલા કપડાં ચપ્પલથી ચલાવતો હોય, સારું ખાઈ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધી પૈસા બચાવતો હોય, અને આવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઈ દેહમાં જતો નથી, પરંતુ અવગતિએ જઈ પોતાના ધનમાલનું રક્ષણ કરે છે. તેની પાસે પણ કોઈને ફરકવા દેતો નથી. કોઈ વખત આવો જીવ નાગનું શરીર ધારણ કરી પોતાના ધનનું રક્ષણ કરે છે. આવા જીવ ભયંકર પાપી કહેવાય છે. આવી સ્થિતિ ન આવે તે માટે આપણા શાસ્ત્રોમાં ત્રીજે દિવસે મુંડન તથા 10મું, 11મું, 12મું તથા 13મું કરવામાં આવે છે. 10મા દિવસે પિંડ વહેરવાની વિધિ મૃતાત્મા પાછળ કરાય છે. આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી 13 દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જુએ છે કે તેના નામનો પિંડ વહેરાઈ ગયો છે. તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેહ પ્રાપ્ત થાય તે માટે મન વાળે છે. જો 10માનો પિંડ વહેરાવ્યા પછી પણ જે તે જીવ ભૂત થઈ ભમતો હોય તો તે જીવની સદગતિ માટે 11મા દિવસે ઘડા ભરાવવાની વિધિ કરાય છે. તે બતાવે છે કે હે જીવ, જો તું ભૂત બની ભમતો હોય તો તારો જીવ બળતો હોય તો આ પાણીના ઘડા ભર્યા છે, તેમાં ભરેલા જળ વડે તારું મન તે જળ પીને શાંત પાડ. હવે આપણા ઋણાનું બંધ પૂરા. તેમ છતાં 12મા દિવસે પણ તે જીવ ભૂત થઈ ભમતો હોય તેમ માની બહેન ભાણેજને જમાડવામાં આવે છે. તેથી તે જીવને વિશ્વાસ બેસે છે કે તેના મૃત્યુ પછી દુનિયા તથા સ્વજનો તેના સંતાનોની કાળજી રાખશે, તેમને અધવચ્ચે ભટકવા નહીં દે. 13માના દિવસે પણ જીવ ભટકે છે તેવું માની તેની સજ્જા પૂરવામાં આવે છે.
નવો ખાટલો, ગાદલા, રજાઈ, ઓશિકા, અનાજ, શાકભાજી, ચપ્પલ, છત્રી, દીવો, ચાંદીની હોડી, ચાંદીની ગાય, ચાંદીની નિસરણી મૂકવામાં આવે છે. આમ મનુષ્યનો આત્મા પોતાના કર્મ પ્રમાણે નવો દેહ પ્રાપ્ત કરે છે. મિત્રો, જો તમને આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.